સમજદાર વ્યક્તિ એવા છે કે ખરેખર જાણે છે કે આ દંપતી વાત એટલા માટે દેવા પડે કે તમારે જો ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો તમારે મંદિરના કે એના દ્વારા માધ્યમથી તમારે ત્યાં પહોંચવું પડે. તો નાના માણસોની આવી ઘણી બધી યોજનાઓ ગવર્નમેન્ટ તરફથી છે જે નાના માણસ સુધી કોઈને ખબર નથી. આ સનાતન સત્ય છે. તો એ કઈ યોજનાથી કઈ વ્યક્તિને લાભ મળે તેનો સમજો છો ને મારી વાત બરાબર સમજાય છે ને? નાનામાં નાની યોજના છે કે જે તમને કે મને નથી ખબર. તો હવે એક નવું ઘણા ગવર્નમેન્ટની ઘણી યોજનાઓ હોવા છતાં એમાંથી આપણને એક સૂચન મળશે કે ભાઈ તમે આમાં નહીં આમાં કામ કરો કે જેથી કરીને તમને આ ગવર્નમેન્ટ તરફથી એટલો લાભ મળશે. આ બધી વસ્તુને તમારા દ્વારા તમારા છેડા સુધી લઈ અને ગવર્નમેન્ટ સુધી રજૂઆત કરવી અને એમાંથી પાસ કરાવી અને પછી તમને એ લાભ અપાવો, એના માટે તો આ બંને માણસને ધન્યવાદ છે. એને તાળીઓથી વધાવવા છે. હમણાં રામભાઈ વાત કરી, બહુ પ્રેક્ટિકલ વાત છે, સીધી ને સરળ વાત. આપણે અહીંયા ભેગા થયા છે ને એ એટલા માટે બધા ભેગા થયા, જેટલા ભેગા થયા 5, 25, 50, 100 જે કાંઈ ભેગા થયા છે, પણ એ કોને સપોર્ટ કરવા માટે ભેગા થયા છે કે હરિઓમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. આમાં ઘણા લોકો ઘણી સેવાઓ કરતા હોય છે. ધીમે ધીમે જે અમે એક નિયમ છે કે રાતોરાત જે વ્યક્તિ પ્રખ્યાત થઈ જાય ને એ લાંબો ટાઈમ નથી આવે, એવા ઘણા દાખલા. પણ હું બહુ પ્રેક્ટિકલ વાત કરું છું કે અત્યારે આટલી સંખ્યા છે ને, આ તારીખ તમે નોંધી લેજો. આવતા વર્ષની આ તારીખે આ બંને લોકો પાસે આખો હોલ ભરેલો હશે, 100%ની વાત. અને જે કાંઈ વડીલો કે જે કાંઈ અહીં હાજર છે એ આપણે એને માનો કે તમે એમનાથી મોટા છો તો તમે એને આશીર્વાદ આપો, પણ બધા લોકો એને એમના આશીર્વાદ આપી અને આ સત્કર્ય કામ જે છે જન સુવિધા કેન્દ્ર એટલે બહુ સરસ નામ છે અને તમારું એ કામ એવું થશે. તો આપણે એક જ વસ્તુ કરવાની હોય. હું આજે અહીં આવ્યો છું, હું 5 જણાને હવે હું કહીશ ઘરે જઈને, 5 મારા મિત્ર મંડળને સર્કલને કહીશ કે ભાઈ એક આ હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ જે થયું છે એને એક આવી સુવિધા કરી છે તો તમે કોકને કહેજો. હું ઈ 5 ને પાછો એમ કહીશ કે તમે 5 ને કહેજો. એમાં તમે જેટલા અહીંયા હાજર બેઠા છો ને એ બધાએ 5-5 વ્યક્તિને કહેશો એવી મારી ખાસ પ્રાર્થના છે. મહાદેવ હાર.